હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે 23 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે। 28 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની શક્યતા। તારીખ લગભગ 28 તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જોકે સિસ્ટમની અસર તો 26મી જુલાઈથી થઈ જવાની શક્યતા રહે છે અને તે પહેલાં પૂર્વે હવામાનમાં પડતો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં એટલે પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છેક નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો 22મી જુલાઈ આસપાસથી હવામાનમાં પડતો આવી જવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 4 ઇંચ વરસાદ, તો કોઈ ભાગમાં 4 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જુલાઈ માસનો કુલ વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં 10 ઇંચ કે તેથી વધારે થવાની શક્યતા રહેશે।